હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ ખરેખરમાં સરપ્રાઇઝીસ અને શોક બંનેવ છે. તો જો ગેસની સપ્લાય જ નહીં મળે તો કિચન્સ જ નહીં ચાલે. કિચન્સ જ નહીં ચાલે તો સેલ જ નથી થવાનો. હજારો લોકોની રોજગારી ઉપર સવાલ છે. બધાના ઘર કેમ ચાલશે? આખી સાયકલ કેવી રીતના ચાલશે? અમને ગેસ સપ્લાયના એલપીજી સિલિન્ડર્સના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમની પાસેથી સ્ટ્રિક્ટ નોટિફિકેશન આવી ગયો છે કે અમે આગળ તમને કોઈ પણ જાતનો સપ્લાય આપી શકશું નહીં અને અમારી પાસે પણ 2 થી 3 દિવસનો જ સ્ટોક અવેલેબલ છે. હજી તો 10મો-12મો દિવસ જ છે યુદ્ધનો અને ઇનિશિયલ ડેઝમાં ગવર્મેન્ટના ડિસિઝન્સ ને એવા નોટિફિકેશન્સ હતા કે આપણને કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે ઇનફ સ્ટોક છે. પણ અત્યારે ઓલ ઓફ અ સડન આ જે સરપ્રાઇઝીસ આવ્યા છે, આ ખરેખરમાં સરપ્રાઇઝીસ અને શોક બંનેવ છે કે કોઈ જ જાતનો સમય આપ્યા વગર ઇમિડિયેટ સપ્લાય કટ ઓફ કરવાની વાત છે. અને ડિસ્ટ્રીબ્યુટર્સ ઓલરેડી હાથ ઊંચા કરે છે કે એમને ઉપરથી સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ છે કે રેસ્ટોરન્ટ્સને અને કોઈને કોઈ પણ વસ્તુની સપ્લાય કરવાની નથી અને એ લોકોને પણ સપ્લાયમાં કટ ઓફ કરવામાં આવ્યો છે. તો આ બહુ જ એક ટફ ટાઈમ છે કે કોઈ જ જાતનો સપ્લાય નથી, કોઈ સમય નથી આપ્યો, કોઈ બફર ટાઈમ નથી, કોઈ બીજા પ્રોવિઝન્સ નથી, જેમ કે ઇલેક્ટ્રિકમાં જાઓ કે બાયોફ્યુલમાં જાઓ, કોલસામાં જાઓ, લાકડામાં જાઓ, કોઈ જાતનો બફર ટાઈમ નથી કે અમે બીજી કંઈ વિકલ્પ, બીજો કંઈ ઓપ્શન્સ અમે રેડી કરી શકીએ, કંઈ પ્રિપેર કરી શકીએ. તો એક રિક્વેસ્ટ એ રહેશે કે એટલીસ્ટ 2 વીકનો 15 દિવસ જેવો એક બફર ટાઈમ પણ મળે તો કંઈક અરેન્જમેન્ટ્સ થાય. આજે ઇલેક્ટ્રિકના પણ જે બેકઅપ્સ છે એ માર્કેટમાં ઇલેક્ટ્રિકના ઇક્વિપમેન્ટ્સ, ગેસ રેન્જ ને એવું બધું ઓલરેડી અવેલેબલ નથી. માલ બધો પતી ગયો છે. તો ઇટ ઇઝ અ ટફ ટાઈમ. આમ તો તમે જોવા જાઓ તો રેસ્ટોરન્ટ્સ માટે તો ઓલરેડી અલ્ટિમેટમ આવી જ ગયો છે અને ઓલ ઓફ અ સડન જેમ મેં કીધું કે 1-2 દિવસથી વાત જ એવી થાય છે કે કોઈ જાતનું સપ્લાય જ નહીં આપે. તો જો ગેસની સપ્લાય જ નહીં મળે તો કિચન્સ જ નહીં ચાલે. કિચન્સ જ નહીં ચાલે તો સેલ જ નથી થવાનો. ગ્રાહક આવશે, સ્ટાફને કઈ રીતના સાચવવાનો? આટલા રાજકોટમાં લગભગ આપણે સ્વિગીમાં એક ઓનલાઈન જઈને જોશો તો રાજકોટમાં 1250-1300 રેસ્ટોરન્ટ્સ લાઈવ છે. આ ફિગર નાનો નથી. રાજકોટ નાનકડું ગામ નથી, રાજકોટ પણ મોટું શહેર છે. તો આટલા રેસ્ટોરન્ટ્સ જ્યારે લાઈવ છે તો એના કેટલા સ્ટાફ હશે? હજારો લોકોની રોજગારી ઉપર સવાલ છે. બધાના ઘર કેમ ચાલશે? આખી સાયકલ કેવી રીતના ચાલશે? તો આપણે તો રેસ્ટોરન્ટ્સ માટે તો ઓલરેડી આ ટફ ટાઈમ જ આવી ગયો છે. આમ ગળા ઉપર તલવાર આવી જ ગઈ છે. યુદ્ધ હવે કેટલા પણ દિવસ ચાલે પણ રેસ્ટોરન્ટ્સના ગળા ઉપર તો તલવાર આવી જ ગઈ છે કે હવે કંઈ ઓપ્શન જ નથી. તો આમાં વિકલ્પ શું? આમાં કરવાનું શું? ને આખી સાયકલ ને બિઝનેસ કઈ રીતના ચલાવવાના? સ્ટાફ કઈ રીતના મેન્ટેન કરવાનો? આજે કસ્ટમર્સ પણ જે છે તો રેસ્ટોરન્ટ્સના મેજર એવા સેક્શન છે, જેમ કે આપણે યાજ્ઞિક રોડ ઉપર છે મેહુલ્સ કિચનને લઈને, તો યાજ્ઞિક રોડ એક કમર્શિયલ રોડ છે. આટલા બધા કમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, શોપિંગનો હબ છે, બહારથી લોકો એટલા આવે છે, શોપિંગ કરવા લોકો એટલા આવે છે, લગ્નની શોપિંગ કરવા આવતા હોય આજુબાજુના ગામડાઓમાંથી, કમર્શિયલ એક્ટિવિટીમાંથી કોર્પોરેટ સ્ટાફ આવતા હોય બીજા શહેરોમાંથી, બીજા સ્ટેટ્સમાંથી, જે ડે વિઝિટ માટે આવતા હોય. તો આ બધા માટે આ એક એસેન્શિયલ વસ્તુ છે. આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ તો ઘણા એવા કપલ્સ પણ હશે રાજકોટમાં કે જે હસબન્ડ વાઈફ બંને બહાર જોબ કરતા હશે. તો એ લોકો માટે બપોરે બહાર લંચ કરવું આ એક એસેન્શિયલ વસ્તુ છે. ઇટ્સ નોટ લક્ઝરી. અમને ગેસ સપ્લાયના એલપીજી સિલિન્ડર્સના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમની પાસેથી સ્ટ્રિક્ટ નોટિફિકેશન આવી ગયો છે કે અમે આગળ તમને કોઈ પણ જાતનો સપ્લાય આપી શકશું નહીં અને અમારી પાસે પણ 2 થી 3 દિવસનો જ સ્ટોક અવેલેબલ છે. તો 2 થી 3 દિવસ પછીનો અમને તો ફ્યુચર જ નથી દેખાતું. ઇટ્સ કમ્પ્લીટ ડાર્ક કે 2-3 દિવસ પછી થશે શું, ઓપ્શન જ શું છે. એટલે ડિસ્ટ્રીબ્યુટર્સે તો અમને ના જ પાડી દીધી છે કે માલ જ નથી એમ.